અમદાવાદના ધંધુકામાં હિન્દુ યુવાનની હત્યાનો મામલો। હત્યાના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી। બાઇક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે હત્યા કરી દેવામાં આવી હતી। હત્યા બાદ બે કોમના ટોળાઓ આવી ગયા હતા આમને સામને। વિફરેલા ટોળાએ દુકાનો અને વાહનોમાં કરી હતી તોડફોડ અને આગચંપી। ધંધુકામાં જે બનાવ બન્યો છે ને સમગ્ર જે પ્રકરણ શું હતું અને પોલીસની કામગીરી કઈ પ્રમાણેની છે, અમદાવાદ ગ્રામ્ય એસપી આપણી સાથે છે। સર, આખી ઘટના શું હતી અને ત્યારબાદ પોલીસની કાર્યવાહી શું રહી? આ જે આખી ઘટના હતી, આખી ઘટનામાં બે લોકો વચ્ચે બાઇકને એક્સિડન્ટને લઈને ઝઘડો થયો હતો। એક મુસ્લિમ યુવાન પોતાની વાઈફને જો એક બ્યુટી પાર્લરમાં મૂકવા જતો હતો ઓર તે વખતે એમની એક બાઇક સાથે એની અથડામણ થઈ और એને આધારે એની બોલાચાલી થઈ। પોતાની વાઈફને ત્યાં મૂકીને ત્યાં પરત આવ્યો। બંને વચ્ચે ઝપાઝપી થઈ। આ ઝપાઝપીમાં યુવાનની આંગળી જે છે એની ફ્રેક્ચર થઈ ગઈ હતી ઓર એ પછી એ ત્યાં હોસ્પિટલ ગયો હતો। પછી એ બીજી બાજુથી 10-15 લોકોનો જૂથ બનાવીને એ લોકો એને ઘરે પહોંચ્યા। એ ઘરે પહોંચતે વખત જે એની લોકો સાથે ઝપાઝપી થઈ ઓર એમાં એનો એક માણસ જે છે એને હાથમાં છરી હતી। આ છરી એને પગમાં વાગી ઓર પગમાં વાગવાથી એની બ્લીડિંગ થઈ। બ્લીડિંગને કારણે એમની મોત થઈ હતી। અને પછી પોલીસ ત્યાં તાત્કાલિક 15 થી 20 મિનિટમાં બે લોકોની જે મુખ્ય આરોપી હતા મર્ડરના, એ બંનેને અટક કર્યા હતા। અટક કરીને આગળની કાર્યવાહી અત્યારે ચાલુ છે। એની સાથે સાથે થોડી વોટ આગજનીની પણ ઘટના છે। આ આગજનીની ઘટનામાં જે લોકો સામેલ હતા એને પણ ડિટેન કરવામાં આવેલા છે। અત્યારે ટાઉનમાં ખરેખર શાંતિ છે। એને પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે અને આગળની લીગલ કાર્યવાહી પણ ચાલુ છે। આપને મારફતે હું એક મેસેજ આપવા માંગુ છું કે જે પણ કાયદો હાથમાં લેશે, ચાહે કોઈ પણ ગ્રુપનો હોય, એને વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે। પોલીસ અત્યારે તમામ જગ્યા તૈનાત છે અને અત્યારે કોમ્બિંગ પણ ચાલુ છે, એને આખા ટાઉનની પેટ્રોલિંગ પણ ચાલુ છે। સર, ખાસ કરીને વાત કરીએ, થોડા સમય માટે માહોલ ગંભીર હતો, તંગદિની હતો, અત્યારે અજંપાભરી શાંતિ છે। પોલીસ હવેની પ્રક્રિયા શું રહેશે? ફરિયાદ કઈ પ્રમાણે નોંધશે અને આગળની કાર્યવાહી શું કરશે? અત્યારે જે છે એ અમારા બે મુખ્ય વિષય છે। એક તો જે મર્ડરના બનાવમાં જે આગળની કાર્યવાહી કરવાની ઓર એમાં આરોપી વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની છે। બીજી જે છે આ ટાઉનમાં શાંતિ માટે તમામ જગ્યા અમારી પેટ્રોલિંગ અને બંદોબસ્ત અમારો ચાલુ રહેશે। ઓર એની સાથે સાથે જે લોકો જે દુકાનોમાં જે આગ લગાવવામાં સામેલ હતા એને પણ આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને એને વિરુદ્ધ કડકથી કડક પગલાં લેવામાં આવશે। બિલકુલ, સીસીટીવી પણ સમગ્ર ઘટનાના સામે આવ્યા છે। જે પણ લોકોએ દુકાનમાં આગ લગાડી હતી ને જે પણ હત્યાને અંજામ આપ્યો, આ તમામ જે લોકો છે તેમને ડિટેન કરવામાં આવ્યા છે, અટકાયત કરવામાં આવી છે ને હવે જે ફરિયાદ નોંધી અને તમામની ધરપકડ કરવામાં આવશે। પરંતુ તમામ જગ્યાઓ ઉપર છે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી તકેદારી પણ છે તે રાખવામાં આવી રહી છે। કેમેરા પર્સન રોશન સાથે હરીન માત્રાવાડિયા, TV9। અને હવે નજર કરીએ